હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે સરસ આવી છુટ્ટી લાપસી બનાવીશું। એના માટે એક વાટકી પાણી ગરમ કરીશું। ત્યારબાદ એટલી વાટકી તેમાં ગોળ નાખીશું અને તેને ઉકળવા દઈશું। હવે બીજી બાજુ આપણે એટલી જ વાટકી ઘઉંનો મોટો લોટ લઈશું અને તેમાં જરૂર પ્રમાણે તેલ નાખીશું અથવા તો ઘી નાખીશું। મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે। જો તમને ઘી ભાવતો હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તેને મિક્સ કરીશું। મિક્સ થયા બાદ તેને બાજુમાં મૂકીશું અને હવે ગોળવાળા પાણીને ગરણીની મદદથી ગાળી અલગ તપેલીમાં કાઢી ફરી ગેસ ઉપર ઉકળવા મૂકીશું અને તેમાં થોડું તેલ નાખીશું। સરસ મજાનું ઉકળી જાય ત્યારબાદ તેમાં પેલો મિક્સ કરેલો લોટ નાખીશું અને હાથની મદદથી આ રીતે ફેલાવી લઈશું। પછી તેમાં વેલણની મદદથી આવી રીતે હોલ કરીશું। અને ફરી તેમાં થોડું તેલ નાખીશું। જો તમને ઘી ભાવતો હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। અને ઢાંકણ ઢાંકી થોડી વાર પાકવા દઈશું। ચડી જાય પછી વેલણની મદદથી આ રીતે હલાવી લઈશું અને સરસ મજાનું તેને મિક્સ કરી દઈશું। છેલ્લે આવી રીતે ચપ્પાની મદદથી છૂટી પાડી દઈશું જેથી આપણી લાપસી સરસ મજાની છૂટી છૂટી બને। તો તમે જોઈ શકો છો અહીં આપણી લાપસી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। તો હવે તેના ઉપર થોડા કાજુ નાખી દઈશું। તો ફાઇનલી તૈયાર છે આપણી છૂટી છૂટી સરસ મજાની લાપસી, જે ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે। અને જો તમારે આવા બીજા વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।